ગઈકાલે સાંજના સમયે ગોરવા પોલીસ સ્ટેશનમાં એક પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. જેની વિગતો જોતા મહારાષ્ટ્રમાં નંદુરબાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્યાંની પોલીસ ઇલેક્શન રિલેટેડ વાહન ચેકિંગમાં અને એ ફરજમાં કાર્યરત છે. એ દરમિયાન એક ઇનોવા ચાલક જે હતા એ ત્યાં નજીક આવતા એમને રોકી અને ચેક કરવામાં આવેલ હતા. તો આર્મી યુનિફોર્મમાં તેઓ સજ્જ હતા અને નીચે ઉતરી અને આર્મીની ઓફિસરની ઓળખ આપી અને મહારાષ્ટ્ર પોલીસને ત્યાં ખોટી એમની આઈડેન્ટિટી બતાવી. મહારાષ્ટ્ર પોલીસે થોડી સતર્કતા બતાવી એટલે એમને થોડોક ખ્યાલ આવ્યો કે ભાઈ આ માણસમાં કંઈક થોડીક ડાઉટફુલ જેવું લાગે છે. એટલે ઇન્ટ્રોગેશન કરતા તપાસ કરતા ખબર પડી કે ભાઈ એ કંઈક ફોર્જરી કરવા માટે કંઈ આર્મીનો યુનિફોર્મ પહેરે છે અને પ્રોહિબિશન લિકર ત્યાંથી લઈને આવે છે. જે અનુસંધાને ત્યાં મહારાષ્ટ્રમાં નંદુરબારમાં ગુનો પણ દાખલ થયેલ છે. નંદુરબાર પોલીસની ટીમ વડોદરા શહેર ખાતે તપાસમાં હતા અને લોકલ પોલીસ સ્ટેશનની એમને મદદમાં હતા. ગોરવા પોલીસ સ્ટેશનના અધિકારીઓ એમને મદદ પ્રોવાઈડ કરેલી. એમના ઘરના સર્ચ દરમિયાન ત્યાંથી પણ વધારાનો લિકર મુદ્દામાલ મળી આવેલ છે, જે લગભગ 3,70,000 જેવો થાય છે. ગોરવા પોલીસ સ્ટેશન એમાં ફરિયાદી બની છે અને આરોપી તરીકે ત્યાં જે ખોટું નામ આપેલ હતું એ વ્યક્તિ અહીંયા એમની પૂછપરછ કરતા એ વ્યક્તિ છે જ નહીં. એમનું નામ અહીંયા અલગથી કંઈક બીજું જાણવા મળ્યું અને એમના પત્નીને એટલે કે શાહિદાબેન રાહુલને આપણે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. હાલના એમના પત્ની છે એમના સેકન્ડ વાઇફ છે. એમની પૂછપરછ કરી તો એમની પાસે કોઈ આવી ઇન્ફોર્મેશન નથી. તેમ છતાં હજી તપાસનો વિષય છે. પણ એવું જાણવા મળ્યું કે એમના બાપુજી આર્મીમાં હતા. ત્યાં મોહમ્મદ ફારૂક શફી એવું નામ લખાવેલ હતું અને અહીંયા આવતા તપાસ કરી તો એમનું નામ છે રાહિલ શફી ઉર્ફે મોહમ્મદ છે. એટલે નામ તો ત્યાં એમને ખોટું જણાવેલું. આપણને તો હજી કાલે જ ખબર પડી અને આર્મી ઓફિસર તરીકે એટલે લિટરલી એવી રીતે રહેતા હોય તો આપણે મેનેજ કરશે. હા, મહારાષ્ટ્ર પોલીસમાં એમને યુનિફોર્મ પણ કબજે કરેલો અને આઈ કાર્ડ પણ આપેલું છે. હા, એ જ મોહમ્મદ હા, મહારાષ્ટ્ર પોલીસના કહેવા મુજબ અધ્યક્ષસ્તંભવાળી વર્દી કરેલી હતી એમને. એટલે કેપ્ટન રેન્કથી ઉપર થાય. આરોપી અત્યારે હાલ ફરાર છે. ત્યાં નંદુરબાર પોલીસ સ્ટેશનમાં એ રિમાન્ડના કામે છે. એટલે હવે તો ત્યાં એમની રિમાન્ડ પૂરા થાય તો ટ્રાન્સફર વરસથી કબજે લઈ. નહીં, આપણા વડોદરા શહેરના રહેતા છે.